કહેવાય છે કે સાચા મનથી માનો તો જે માંગો તે મળી જાય. ભલે માંગવાવાળા હજારો હાથ છે, પરંતુ દેવાવાળી માં છે, જે કોઈને દુઃખી નથી કરતી. દાહોદમાં પણ આવા જ એક માતાજી બિરાજ્યા છે, જે ખખાઈ માતા તરીકે ઓળખાય છે. કહેવાય છે કે માતાજી પાસે જે માંગો તે મળે છે. 800 વર્ષ જૂનું માતાજીનું મંદિર દાહોદના લીમડી નગરમાં બિરાજ્યા ખખાઈ માતા. ગામમાં કોઈ પણ નવી વસ્તુ લાવે તો પહેલા માતાજીને ધરાવે. દાહોદ જિલ્લાના લીમડી નગરમાં ખખાઈ માતાનું 800 વર્ષ જૂનું મંદિર આવેલું છે. માતાજી ગામ દેવી તરીકે પ્રખ્યાત છે. ગામના લોકોને કોઈ પણ મુશ્કેલી હોય તો માતા સામે આવીને કહે છે અને માતા તુરત જ તે પૂરી કરી દે છે. મનોકામના માટે તો અહીંયા એવી શ્રદ્ધા બેસેલી છે કે ગામના કોઈ પણ વસ્તી હોય કે બીજા પણ હોય, જે પણ આવે છે એમની માતાજી મનોકામના પૂર્ણ કરે છે. અહીંના પહેલાંની વાયકા એવી હતી કે ભાઈ લગ્ન પ્રસંગોમાં કે અહીંયા માતાજીને અહીંયા આમંત્રણ આપતા અને પોતાની જે પણ જરૂરિયાત કહેતા એ કોઈને કોઈ રીતે માતાજી એમની પૂરી કરતા. ગામ લોકોની ખખાઈ માતામાં એટલી આસ્થા છે કે ઘરે કોઈ પણ વસ્તુ કે વાહન લાવે તો પહેલા માતાજીના મંદિરે લઈને આવે છે. માતાજીના આશીર્વાદ મળે ત્યારબાદ જ તેઓ તેને ઘરે લઈ જાય છે. અમે લગભગ 1977 થી એક ધારા અહીંયા આવીએ છીએ. અને બીજું કે વાલ્મીકી સમાજથી માંડી અને જૈન સમાજ સુધીના દરેક વ્યક્તિ અહીંયા આવે છે અને આસ્થાનો વિષય એનો જે કાર્ય હોય એ બધા માતાજી પરિપૂર્ણ કરે છે. અને નાનામાં નાની સાયકલ લાવે કે મોટું 4 વ્હીલ લાવે તો બી ગામના દરેક પબ્લિક લીમડી ગામની અહીંયા આવી અને એક એની આસ્થા છે કે માના દર્શને જઈએ. અહીં માતાજીની શ્રદ્ધાથી બધાનું કામ થતું હતું અને અહીં લોકોને વાસણ મળતા હતા, ચાંદી રાણી છાપના રૂપિયા બી મળતા હતા અને અહીં લોકો હાલી જતા હતા, મેરી જતા હતા, પણ કોઈ માણસે રોકી લીધો. ત્યારથી આ માતાજીએ હવે લીધો. હમણાં બી માતાજી અહીંની સેવા પૂજા કરે અને એની આત્માને શાંતિ, આખા ગામને શાંતિ. ગામમાં કોઈ નવું સાધન લાવે એ સાધનનો બી અહીંથી ઠીકો થાય, પછી આરટીઓ પાસ થાય. એટલે અહીંનો ઠીકો લાગે પછી ગામવાળો આરટીઓ ચોપડા પર ગાડી ચલાવે. પહેલાના સમયમાં અહીં વાસણોની વાયકા પ્રખ્યાત હતી. ઘરે સારો પ્રસંગ હોય અને આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા લોકો માતાજીના મંદિરે આવી મનમાં પ્રાર્થના કરતા તો માતાજી વાસણો અને રૂપિયાનો ઢગલો કરી દેતા. ભક્તો વાસણો પાછા આપવાની શરતે લઈ જતા અને કામગીરી પૂર્ણ થયા બાદ વાસણ અને પૈસા પાછા માતાજીના ચરણોમાં અર્પણ કરી દેતા. આપ જે આ ખખાઈ માતાનું મંદિર જોઈ રહ્યા છો, વર્ષો જૂના પુરાણા લોકવાયકા અનુસાર જે અહીંયા જે કોઈ લોકો આવતા હોય, પોતાની શ્રદ્ધા લઈને આવતા હોય અને તેમના ઘરે કોઈ કામ પડતું હોય ત્યારે કોઈ કામગીરી જે અડચણરૂપ છે તે માતાજી પૂર્ણ કરતા હોય છે. ત્યારે કહી શકાય કે જે આજે આ પ્રથા બંધ થઈ ગઈ છે, પરંતુ જે વર્ષો પહેલા અહીંયા એક પ્રથા હતી કે તમારા ઘરે કોઈ પણ કામ પડ્યું હોય, ગમે તેવું કામ હોય અને ત્યાં લોકો જે છે કે માતાજી આ વાસણ જોતા હોય અથવા તો આટલા પૈસાની આર્થિક રીતે મદદ કરવાની થાય ત્યારે માતાજી તેઓને તાત્કાલિક જે તેમના ઘરે આવી મદદ કરતા હતા. અહીંયા જે વાસણ આવી જતા હતા, અહીંયા જેટલા રૂપિયાનું અથવા તો જે રીતની આર્થિક મદદ જોતી હોય તેટલા આર્થિક મદદ પણ અહીંયા થતી હતી. ત્યારબાદ અહીંયા જે પૈસા છે તે પાછા અને વાસણો છે તે પાછા પરત કરવાના રહેતા હતા. ગ્રામજનો કોઈ પણ નવું વાહન લાવે, સાયકલથી માંડીને મોટા વાહન તો પહેલા ખખાઈ માતાજીના મંદિરે લાવે છે. વાહનને માતાજીના ચાંદલા કરાવ્યા વગર ક્યારે તેઓ ચલાવતા નથી. ઘરે સારો પ્રસંગ હોય તો પણ ગામદેવીને પહેલા યાદ કરાય છે. સાથે જ નવરાત્રી, દિવાળીમાં ધામધૂમપૂર્વક ફટાકડા ફોડીને ઉત્સવની ઉજવણી કરાય છે. દશેરાના દિવસે અહીંયા રાજા રજવાડાઓ ઘોડા લઈને પહેલાંના જમાનામાં આવતા હતા અને માતાજીની પૂજા કરતા હતા, માતાને ભોગ ચડાવતા હતા. એ વર્ષો પહેલાં આવી ઘટનાઓ બની ચૂકેલી. અને આ ઉપરાંત લીમડી ગામના અંદર, લીમડી ગામના નગરજનોના ઘરે જ્યાં પણ કોઈ પ્રોગ્રામ થતા હોય અથવા લગ્ન પ્રસંગો થતા હોય તો પહેલાં માતાજીને નિમંત્રણ આપવામાં આવે છે. અને પહેલાંના જમાનામાં માતાજીને નિમંત્રણ આપતા હતા અને એવું કહેવાતું હતું કે માતાજી તમામ ભંડારો સંપૂર્ણ ભરી દેતા હતા. તમારે કોઈ પણ નાનાથી નાના માણસને પણ જરૂરિયાત હોય અને એમ બોલે કે
માતાજી આજે મારા બાળકના લગ્ન છે કે આજે મારે આ દુઃખ છે, તો તમે મારા માટે મદદ માટે આવી જજો. તો પૈસા પણ મળતા અને કંઈ પણ આપણે વાસણની જરૂરિયાત, રાશનની જરૂરિયાત, કંઈ પણ વસ્તુની જરૂરિયાત હતી તો તમે જ્યારે એને આપણે અરજ કરીને જતા અને સવારે આવતા તો એ વસ્તુ તો આપણને સીમિત બધું મળી જતું. મંદિરના ગર્ભગૃહમાં હનુમાનજી અને ભૈરવજીની પ્રતિમા આવેલી છે, જેમનામાં પણ ગામ લોકોની અનેરી આસ્થા છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ.